જય મહારાજ મિત્રો, દાલવાળા છે, મેથીના ભજીયા છે, ઢેબરી છે, બટાકા વડા, બટાકાના પૈતા. જય મહારાજ મિત્રો, એક બાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે અલિન્દ્રા ગામની અંદર અને અત્યારે છે ચોમાસાનો ટાઈમ. તો ચોમાસાની અંદર સૌથી સારો નાસ્તો એટલે ગરમા ગરમ ભજીયા. તો આપણે આવી ગયા છે જયમભાઈ નાસ્તા હાઉસની અંદર. તો આપણે અંદર જઈએ અને આ ભાઈ જોડે વાત કરીશું કેટલા ટાઈમથી છે, શું ભાવ છે અને કેટલાથી કેટલા વાગ્યા સુધી અહીં એમની દુકાન ચાલુ રહેશે. તો વિડીયોમાં આગળ ભણ્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલાં તમને લોકેશન બતાવી દઈએ. જે સામે રોડ દેખાઈ રહ્યો છે એ છે ડાકોર જવાવાળો રોડ અને આ બાજુ છે બસ સ્ટેન્ડ, અલિન્દ્રા ગામનું બસ સ્ટેન્ડ અને એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે જય અંબે નાસ્તા હાઉસ. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીશું. અને જો અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારો દરેક વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે. ચાલો ભાઈ સાથે વાત કરીએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? અલ્પેશ કુમાર ધીરુભાઈ સોલંકી. અલ્પેશભાઈ, હા, આપણે દુકાનનું નામ શું છે? જય અંબે નાસ્તા હાઉસ. અચ્છા, અને એ એક્ઝેક્ટ ક્યાં આવી? અલિન્દ્રા ગામમાં બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડની જોડે. અને આપણે અહીં કેટલા ટાઈમ? આપણે લારી 7 વર્ષથી ચાલે. 7 વર્ષ. અને આપણે શું શું બનાવીએ છીએ? દાલવાળા છે, મેથીના ભજીયા છે, ઢેબરી છે, બટાકા વડા, બટાકાના પૈતા. અને એનું ભાવ શું લેવાનું છે? 25 રૂપિયા 100 ગ્રામ. કોઈ પણ આઈટમ? કોઈ બી આઈટમ 25. એની સાથે શું શું આપો છો? ચટણી છે, ડુંગળી છે, મરચા છે. અને કોકને લઈ જવું હોય તો પાર્સલની સુવિધા છે. એનો કોઈ ચાર્જ લો છો તો? કોઈ ચાર્જ નહીં. અને કોકને લગ્ન પ્રસંગે કોઈ તો બી લગ્ન શુભ પ્રસંગે ઓર્ડર આપી લઈએ છીએ. લઈએ જ છે. અને આપણે એનો ટાઈમિંગ શું હોય છે? સવા 7 થી 6 વાગ્યા લગી. સવારે 7 થી રાતે 7 વાગ્યા સુધી. ઓકે, જય મહારાજ. જય મહારાજ. હા મિત્રો, હવે એમના ફૂડની વાત કરીએ. એનો ફૂડ એક નંબર રહેવાનો છે અને ફૂડની અંદર તમને મેથીના ગોટા, દાલવડા, બટાકાના ભજીયા, બટાકાના પૈતા અને ડુંગળીના ભજીયા અહીં મળી જવાના છે. સાથે સાથે તમને મરચા, ડુંગળી અને ચટણી અનલિમિટેડ અહીં મળી જવાની છે. અને હા મિત્રો, અહીં ચોખાઈની વાત કરીએ તો એક નંબર ચોખાઈ અને હાઇજેનિકનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. અને તમારે જો લગ્ન પ્રસંગમાં અહીં ઓર્ડર આપવું હોય તો એ પણ ઓર્ડર લેવામાં આવે છે. અને તમારે અહીંથી પાર્સલ લઈ જવું હોય તો પાર્સલની સુવિધા તદ્દન ફ્રીમાં છે. અને હા મિત્રો, હવે એમના ભાવની વાત કરીએ તો કોઈ પણ ભજીયા અહીં તમને માત્ર 25 રૂપિયાના 100 ગ્રામના ભાવે મળી જવાના છે. અને તમારી આજુબાજુ પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. અને હા મિત્રો, જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારો દરેક વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે. તો મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયો એન્ડ સુધી જોઈએ. તો હા મિત્રો, હવે એમના કસ્ટમર છે, એમનો પણ આપણે રિવ્યૂ લઈશું. તો ચાલો આપણે કસ્ટમર જોડેથી રિવ્યૂ લઈએ કે એનો ટેસ્ટ કેવો છે અને ચોખ્ખાઈ કેવી છે. તો ચાલો. જય મહારાજ કાકા. જય મહારાજ. શું નામ તમારું? ખોડાભાઈ. અને ક્યાંથી આવો? અલિન્દ્રા. અલિન્દ્રાથી.
તો તમે અહીં કેટલા ટાઈમથી નાસ્તો કરો છો? ખાસા ટાઈમથી અનેક ટાઈમથી. હવે એનો ટેસ્ટ કેવો હોય છે? કમ્પ્લીટ હોય. અને જે અમારો વિડીયો જોવો છે એ લોકોને તમે શું કહેવા માંગશો અહીં નાસ્તો કરવા માટે? અમે આવ્યા ને ગાડી બનાવવા જ આવ્યા અહીં આવી જઈએ પછી એવું. નાસ્તો કરવા આવીએ. અને જે બહારથી લોકો આવતા હોય એને શું કહેશો? હા બોલાય. ટેસ્ટ સારું જ આવે ને? અને એની ચોખ્ખાઈ કેવી છે? ચોખ્ખા યાર. સારી છે ને? ઓકે, જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? વિપુલ પંચાલ. વિપુલભાઈ, તમે જે અંબે નાસ્તાની અંદર નાસ્તો કર્યો એનો ટેસ્ટ કેવો છે? સારો છે. સારું છે. અને કેટલા ટાઈમથી આવો છો? હજુ આજે જ આવ્યો પહેલી બેર. સારું છે ને ટેસ્ટ? તમારા જે વિડીયો જોવો છે એ ફોલોઅર મિત્રોને તમે શું કહેશો અહીં નાસ્તો કરવા આવવા માટે? સારો બનાવે. આવે ને? અચ્છા. અને એની ચોખ્ખાઈ કેવી છે? ચોખ્ખાઈ કેવી છે? કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે ને? ઓકે, જય મહારાજ. તો મિત્રો આપણે આવ્યા હતા લીંદ્રા ગામની અંદર, જ્યાં આવેલું છે જય અંબે નાસ્તા હાઉસ. ત્યાંથી આપણે ભજીયા મંગાવી દીધા છે. 100 ગ્રામના 25 રૂપિયા છે. જેમાં મિક્સ ભજીયા તમને મળી જવાના છે. અને જો ચોમાસાનો ટાઈમ હોય અને ચાલુ વરસાદ હોય તો એની અંદર તમારે મેથીના ગરમા ગરમ ભજીયા હોય એટલે મોજ પડી જાય. તો આપણે તો મંગાવી દીધા છે. અને તમે પણ જો અહીંથી નડિયાદથી ડાકોર જતા હોય, વચ્ચે લીંદ્રા ગામ આવે, લીંદ્રા ગામથી બસ સ્ટેન્ડની થોડાક આગળ આવેલું છે જય અંબે નાસ્તા હાઉસ. તો ત્યાં એક વખત ગરમા ગરમ મેથીના ભજીયા, પછી અહીં તમને બટાકાના ભજીયા મળી જશે અને દાલવડા મળી જવાના છે. તો અહીં ટેસ્ટ જરૂર કરજો. અને જો ટેસ્ટ કર્યા હોય તો અમને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે એનો ટેસ્ટ કેવો છે. હવે આપણે પણ અહીંના ભજીયા ટેસ્ટ કરી લઈએ અને તમને બતાવીએ એનો ટેસ્ટ કરી. મિત્રો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે અને જો બિલકુલ તેલ અંદર નહીં. અને જે મેથી છે એ પણ એકદમ ઝીણી ઝીણી છે. તો હવે આપણે ટેસ્ટ કરીએ. મિત્રો જોરદાર ટેસ્ટ છે. અને હા મિત્રો, એની બધી ડિટેલ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જવાની છે. એની અંદર તમને એનું ગૂગલ લોકેશન પણ મળી જશે અને કોન્ટેક્ટ નંબર પણ મળી જવાનો છે. તો આજના વિડીયો આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.